મોરબીના જૂના સાદુકડા નજીક કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે। મોરબી તાલુકાના જૂના સાદુકડા ગામ જિલ્લા એલસીબી ટીમે ઇમ્પોર્ટ કોલસાની ચોરી કરીને ભેળસેળ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સાથે એલસીબી ટીમે સ્થળ ઉપરથી 1 કરોડ 9 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। 2 આરોપી દરોડા દરમિયાન નાસી છૂટ્યા હતા અને મુખ્ય 4 આરોપીના નામ ખુલ્યા હતા, જેથી કુલ 6 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ બાબતે વાત કરીએ તો મોરબી નજીકના જૂના સાદુકડા ગામ તરફ જવા જૂના રસ્તે એબીસી મિલર્સની બાજુમાં આવેલા પ્લોટમાં મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડા પાડી ઇમ્પોર્ટ કોલસાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં આરોપીએ ભેગા મળીને પોતાના આર્થિક કાયદા માટે ગુનાહિત કાવતરો રચી ઇમ્પોર્ટ કોલસા ભરી આપતી ગાડીઓના ડ્રાઈવરોની મદદગારી મેળવી ટ્રકોમાંથી ઉત્તમ ગુણવત્તાવાળા કોલસાના માલની ચોરી કરી ઇમ્પોર્ટ કોલસામાંથી સારો કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાવાળો કોલસો મિક્સ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ચોરી કરેલ મુદ્દામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનું ખરીદ વેચાણ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો। આ સાથે એલસીબી ટીમે દરોડા પાડી સ્થળ ઉપર ઇમ્પોર્ટ કોલસો આશરે 188 ટન તેમજ મિક્સ કરેલા કોલસો આશરે 100 ટન તેમજ હલકી ગુણવત્તાવાળો કોલસો આશરે 70 ટન 2 ટ્રેક્ટર લોડર તેમજ ટ્રક ટ્રેલર તેમજ હિટાચી મશીન તેમજ મોટરસાયકલ મોબાઈલ નંગ 5 રોકડા 5000 મળી કુલ રૂપિયા 1 કરોડ 9 લાખ 55,000ના મુદ્દામાલ કબજે કરી 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં ટ્રેક ટ્રેલર ડ્રાઈવર તોફિક ખાન, અફઝર ખાન મલેક રહે ગામ વારાહી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ, હિચાચી ડ્રાઈવર અખિલેશ કુમાર ધીરેન્દ્રભાઈ ગોડે રહે બિહાર, આરોપી મીઠાભાઈ વિઠ્ઠલભાઈ મીઠાપરા રહે રાજકોટ, આણંદપર દેવનગર, ઋત્વિકભાઈ અમુભાઈ ખેમાણીયા રહે હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નંબર 1 તાલુકો જિલ્લો મોરબી, મૂળ રહે કૃષ્ણનગર તાલુકો જિલ્લો મોરબી વાળાની ધરપકડ કરી છે, જ્યારે નાસી જનાર આરોપી લોડર ડ્રાઈવર રમેશ અનંતસિંહ વનસુયા રહે દૂધી કલ્યાણપુર તાલુકો જિલ્લો જાંબુઆ એમપી તથા આરોપી લોડર ડ્રાઈવર રાકેશ એમ 2 આરોપીઓ નાસી ગયા છે, જ્યારે હાલ મુખ્ય 4 આરોપીના નામ ખુલ્યા છે, જેને ફરાર દર્શાવ્યા છે। આ વોન્ટેડ આરોપીઓને માં 2 પ્લોટ માલિક આરોપી નવગણભાઈ જશાભાઈ બાલસરા રહે નાની વાવડી સતનામ સોસાયટી ભૂમિ ટાવર પાસે તથા નિકુંજભાઈ રાજપરા રહે લીલાપર તાલુકો જિલ્લો મોરબીવાળા તેમજ તથા ટ્રક માલિક જગજીતસિંહ રાણા રહે ગાંધીધામ તથા હેરીભાઈ રહે મોરબી એમ કુલ 4 મુખ્ય આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તમામ 10 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના એલસીબી પીઆઈ શ્રીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે જૂના સાદુકડા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ એબીસી મિનરલ્સ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણ બાલસરા તથા નિકુંજ રાજપરાએ ભાગીદારી કરીને ઇમ્પોર્ટ થતો ખનિજ કોલસો કે જે કંડલા બંદરથી ઇમ્પોર્ટ થતો એવા કોલસાના ટ્રક ડ્રાઈવરો સાથે મિલીભગત કરીને લો ક્વોલિટી કોલસો તેમાં ભેળવી અને હાઈ ક્વોલિટી કોલસાની ચોરી કરી રહ્યા છે। આ બાબતે એલસીબી પીઆઈ શ્રીએ પોતાના સ્ટાફને સૂચના કરી રેડ કરતા સ્થળ પરથી 4 આરોપીઓ અને કુલ કિંમત રૂપિયા 1 કરોડ 9 લાખ 55,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તથા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું, તો એ સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો, તેમજ સીલ પણ કુલ 15 જપ્ત કરેલા છે। અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રક્સનું મોનિટરિંગ કરવામાં આવતું એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો, જેની પણ તપાસ આગળ ચાલુ છે। આ બાબતે સ્થળ પર ઝડપાયેલા આરોપી તોફિક ખાન, અખિલેશ કુમાર, મીઠાભાઈ મીઠાપરા અને ઋત્વિજ ખીમાણિયા કે જે ત્યાં મેનેજર તરીકે કાર્ય કરતા હતા, આ જે આખું જે સ્કેન્ડલ હતું તેને મેનેજ કરવાનું કામ આ કરતા હતા। સ્થળ પરથી નાસી જનાર આરોપીમાં રમેશ વસુણિયા તથા રાકેશ કુમાર આ બંને હતા। ગાંધીધામ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કે જેના માલિક જગજીતસિંહ રાણા એ પોતાના ડ્રાઈવરોને સૂચના કરતા કે હેરીભાઈ કરીને કે જેમની તપાસ હાલ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે, જે ડ્રાઈવરનો સંપર્ક કરતો અને તે જ્યાં કહે ત્યાં આ બધા ટ્રક લાવવામાં આવતા હતા। કુલ કેટલી ચોરી થઈ છે, કેટલા સમયગાળાથી આ સ્કેન્ડલ ચાલુ છે, હજી કોઈ વધારે માણસ આમાં ઇન્વોલ્વ છે કે કેમ, એ અંગે આગળ તપાસ ચાલુ છે।